નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? વાર્તાનો વડલો ભાગ 1 એ પુસ્તકમાંથી વાર્તા નંબર 3 બાપા કાગડો એ વાર્તા સાંભળીશું. સારું, ત્યારે ચાલો. વાર્તાનું નામ છે બાપા કાગડો. એક હતા લાલજીભાઈ. લાલજીભાઈ એ બહુ મોટા વેપારી અને એમને એક છોકરો હતો. છોકરાનું નામ હતું ટીનિયો. લાલજીભાઈ ટીનિયાને ખૂબ સરસ રીતે રાખતા. ટીનિયો બહુ વાતોડિયો અને પડ પૂછ્યો, કંઈ ને કંઈ બોલ્યા કરે, લવ્યા જ કરે. એક દિવસ ટીનિયો તો લાલજીભાઈની સાથે દુકાને ગયો. એ દુકાને જઈ અને બાપા પાસે બેઠો. થોડી વાર થઈ અને ત્યાં દુકાનની બાજુમાં એક લીમડાનું વૃક્ષ હતું. એ વૃક્ષની ઉપર એક કાગડો આવીને બેઠો. ટીનિયાએ તો બાપાને કહ્યું, જુઓ બાપા, કાગડો. એટલે લાલજીભાઈએ ટીનિયા સામે જોયું અને એકદમ શાંતિથી જવાબ આપ્યો, હા બેટા, કાગડો. થોડી વાર પછી તરત જ ટીનિયો બાપાનું ગોઠણ હલાવીને કહે, બાપા, કાગડો. એટલે બાપાએ કાગડા સામે જોયું, પછી ટીનિયા સામે જોયું અને કહ્યું, હા ભાઈ, કાગડો. ટીનિયો તો બહુ મમતે ચડ્યો. ઘડી વાર થાય ને પાઘડી ખેંચે, જુઓ બાપા, કાગડો. લાલજીભાઈ ખૂબ શાંતિથી જવાબ આપે, સહેજ પણ ચીડાય નહીં અને કહે, હા બેટા, કાગડો. થોડી વાર થાય અને લાલજીભાઈ લખતા હોય, ચોપડામાં કંઈક દુકાનનું કામ કરતા હોય, ચોપડામાં લખતા હોય અને તરત પાછો ટીનિયો વચમાં પૂછે, બાપા, જુઓ તો ખરા, કાગડો. એટલે લાલજીભાઈ ચોપડામાંથી માથું ઊંચું કરી કાગડા સામે જુએ, ટીનિયા સામે જુએ અને કહે, હા ભાઈ, કાગડો. આમ કરતાં કરતાં ધીમે ધીમે ટીનિયો બાપા કાગડો બતાવતો ગયો અને લાલજીભાઈ એકદમ શાંતિથી હા ભાઈ, કાગડો, હા ભાઈ, કાગડો એમ જવાબ આપતા ગયા. પણ લાલજીભાઈ ખૂબ દૂરંદેશીવાળા હતા. એમણે જેટલી વખત ટીનિયો બોલ્યો, બાપા, કાગડો, એમણે જવાબ આપ્યો, હા ભાઈ, કાગડો, એ બધું જ ચોપડામાં નોંધ કરી લીધી અને વાણોતરને બોલાવી અને ચોપડો જૂના ચોપડાઓની સાથે સુરક્ષિત મુકાવી દીધો. હવે ઘણા વર્ષો થયા અને લાલજીભાઈ તો ઘરડા થઈ ગયા. ટીનિયો હતો એ ટીનાભાઈ શેઠ બની ગયો. પરંતુ ટીનિયો ટીનાભાઈ શેઠ બન્યા પછી એના બાપાને સાચવતો ન હતો. એમણે નાનપણમાં એમને લાડ પ્યાર આપ્યું હતું એ બધું ભૂલી ગયો અને હળધૂત કરવા લાગ્યો. લાલજીભાઈ એ ઘણા સમય વિચાર્યા પછી એમને થયું કે દીકરાને યાદ તો કરાવવું જ પડશે. એટલે એક દિવસ લાકડીના ટેકે ટેકે લાલજી બાપા દુકાને પહોંચ્યા. દુકાને તો ટીનાભાઈ શેઠ બેઠા છે અને લાલજી દાદાને આવતા જોયા એટલે એનું મોઢું બગડી ગયું. આ ડોસો શું કરવા આવ્યો હશે અહીંયા? ટીનિયા પાસે લાલજી બાપા આવીને બેઠા. થોડી વાર થઈને એ જ લીમડાનું ઝાડ. લાલજીભાઈએ ટીનિયા એટલે કે ટીનાભાઈ શેઠને કહ્યું, જો ભાઈ, કાગડો. એટલે ટીનાભાઈને તો આમ વિચારમાં જ પડી ગયા કે હે, આવડા મોટા ડોહાભા મને કાગડો બતાવે છે. એટલે ટીનાભાઈએ આમ મોઢું બગાડ્યું બરાબર અને કહ્યું, હા બાપા, કાગડો. તોછડાઈથી વાત કરી. થોડી વાર થઈ, કાગડો કાકા કરતો હતો અને પાછું લાલજીભાઈએ કહ્યું, જુઓ ને બેટા, કાગડો. અને ટીનાભાઈ શેઠને તો ગુસ્સો આવ્યો, હા બાપા, કાગડો જોયો, હવે કાગડો છે, ખબર પડી, હવે મને મારું કામ કરવા દો ને. એમ કરીને ગુસ્સે ભરાયા. લાલજીભાઈ કશું બોલ્યા નહીં. થોડી વાર થઈ અને લાલજી દાદા ફરીથી, જો ભાઈ, પેલો કાગડો. અને ટીનિયાનું તો દિમાગ ગયું, એનો પિત્તો છટક્યો. એણે ડોસાને બરાબર ધમકાયો, શું ડોસા, હવે 60 વર્ષના થયા અને બુદ્ધિ તમારી ભાગી ગઈ છે. એણે પેલા વાણોતરને બોલાવી
અને કાગડો ઉડાડી મૂક્યો. અને શું આ કાગડો લવ્યા કરો છો? કંઈ કામ ધંધો નથી તમારે? મને તો કામ કરવા દો. આવું બધાની સામે બહુ ખરાબ રીતે તોછડાઈથી અને ધમકાવ્યા લાલજી બાપાને. લાલજી બાપાના આંખમાં આંસુ આવી ગયા. એમણે શાંતિથી એક વાણોતરને બોલાવ્યો અને જૂના વાણોતર પાસે પેલા ચોપડા મંગાવ્યા અને એમાંથી પેલું જે પાનું હતું, હા ભાઈ કાગડો, બાપા કાગડો, હા ભાઈ કાગડો એવું લખેલું પાનું હતું એ ખોલાવડાવ્યું અને કહ્યું કે એ કેટલી વખત લખ્યું છે ગણો. એટલે જૂના વાણોતરે ગણ્યું તો કહ્યું, લાલજીભાઈ આ તો 100 વખત લખ્યું છે. એ પાનું એમણે ટીનાભાઈ શેઠના હાથમાં મૂક્યું અને ટીનાભાઈને જૂના વાણોતરે આખી ઘટના યાદ કરાવી. અને ટીનાભાઈને ભાન થયું, કારણ કે હતો તો હોશિયાર પણ બાપાને સારી રીતે રાખતો નહોતો. એ દિવસથી ટીનાભાઈને ભાન થઈ ગયું અને ટીનાભાઈ બાપાની ખૂબ સારી રીતે સેવા કરવા લાગ્યા અને ખાધું પીધું ને મોજ કરી.